જામનગર બેઠક પર રીવાબા જાડેજાને ટિકિટ નહીં મળતા વિવાદ સર્જાયો છે, જેને લઈને ભાવનાબા જાડેજાએ વિવાદાસ્પદ નિવેદન કરતા રીવાબા અને ભાવનાબા સામસામે આવી ગયા છે। બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાર પલટવાર શરૂ થઈ ગયા છે। રીવાબાને ટિકિટ નહીં મળતા નેશનલ વુમન્સ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાવનાબા જાડેજાએ કહ્યું કે ભાજપે સીટના બહાને રીવાબાને લોલીપોપ આપી છે। રીવાબાના આ નિવેદનને સમસ્ત રાજપૂતાણીનું અપમાન ગણાવી રીવાબાએ પણ ભાવનાબેન પર પલટવાર કર્યો અને કહ્યું કે રાજપૂતાણીઓએ હવે તલવાર ઉઠાવવાના દિવસ આવ્યા છે। થોડા સમય પહેલા ભાજપે લોલીપોપના બહાને અમારા એક રાજપૂતાણી પ્રતિષ્ઠિત રાજપૂતાણી કરણી સેનાના અધ્યક્ષ એવા મારા બેન શ્રી રીવાબાને એ લોકોએ સીટના લોલીપોપના બહાને એમનું નામ જાહેર કરેલું। સમગ્ર રાજપૂત સમાજની આશા હતી કે આ વખતે જામનગરથી એક રાજપૂતાણી પ્રતિનિધિત્વ કરશે, પણ અમારી એ લાગણીને પાણી ફેરવવાના ભાગરૂપે ભાજપે એમનું નામ જાહેર ન કર્યું। એટલે એક રાજપૂતાણી તરીકે હું પાર્ટીમાં જામનગરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરું છું। પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને સંતોષવા માંગતા હોય તેવું દેખાઈ આવે છે અને ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું પણ જણાઈ આવે છે, જેનો હું વિરોધ કરું છું। આ વિડીયો તથા મેસેજમાં ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે તેવું તેઓ કહે છે, જે સદંતર રીતે ખોટું છે, કેમ કે ભાજપે આપણા જ સમાજના ધારાસભ્ય એવા શ્રી હકુબા જાડેજાને મિનિસ્ટ્રીમાં સમાવીને આપણા સમાજની પૂરેપૂરી નોંધ લીધી છે।